આજે તો જવાનું હતું બીજી સાઈડ ઉપર મળ્યા ગોઠવા, તો હું હરેશભાઈ નીકળી ગયા 2 પૈડાવાળી ફોર્ચ્યુનર લઈને સાઈડ ઉપર. તો આવી ગયા બીજી સાઈડ ઉપર, હરેશભાઈ ટેપ કરી દીધી લાંબી અને મળ્યા માપવા. પછી તો આપણે થોડા વાહે રહી મળ્યા સીધા હરિયા કરવા. પછી તો હરેશભાઈ લોખંડનું માપ લઈને કીધું મડો કાપવા, અને આપણે લઈ લીધા હરિયા અંદર. તાતો આ ગલુડિયું મારી પાસે આવીને રમતે ચડ્યું. લોખંડ કાપીને આપી દીધું હરેશભાઈને, અને પછી હરેશભાઈ મળ્યા રીંગું વાળવા. તાતો આ ગલુડિયું પાછું આવ્યું. આની મજા આવી ગઈ લાગે છે મારી હારે. પછી આવી ગયો હામદભાઈ દુકાને ચા લેવા, અને કામ ઉપર આવીને પી લીધી મેં અને હરેશભાઈ ચા પીને મળ્યો હું તો પિંજરા બાંધવા. અને થઈ ગયા બપોરા, તો આપણે નીકળી ગયા જમવા, અને પાછા નીકળી ગયા કામ ઉપર. ને હરેશભાઈને તો હજી ટાઈટ લાગે છે. એટલે ગામમાં તો કોઈ નથી દેખાતું, ક્યાંક ગામ મૂકીને વિયા નથી ગયા ને બધા. કામ ઉપર પગને હરેશભાઈ તો વંડી ઉપર ચડીને માવો ચોળે અને મળ્યા પછી પિંજરા બાંધો. ને આ જો આને તો નવે લાગતી હશે ને ગાયનું પૂછડું જોઈને. પછી તો ચા પીને પિંજરા બાંધીને કરી દીધા દિવાલે ઘા. અને પડી ગઈ સાંજ. મિત્રો, આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરતા જાજો, અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.